નમસ્કાર મિત્રો, વ્યાસ પ્રજ્ઞાગતા શાસ્ત્રી અમિત્યસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે, કૃષ્ણ એકાદશીની વાર્તા. આ વાર્તા અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે ઉમ્મા એકાદશી આ કથા પણ કહેવામાં આવે છે. તે શ્રદ્ધાળુઓમાં ભારે મહાત્મ્ય છે. આ વાર્તા આપણને એવું સમજાવે છે કે ગમે તેવી ભયંકર ગરીબાઈ કે કષ્ટ હોય તો જો માણસ પૂરેપૂરી શ્રદ્ધાથી ભગવાન પુરુષોત્તમની આ એકાદશીનું વ્રત કરે તો તેનું ભાગ્ય ચોક્કસ પલટાઈ જાય છે અને ઘરમાં સાક્ષાત હંમેશા એવો લક્ષ્મીજીનો વાસ થાય છે. તો અહીં આપણે પરમાં કૃષ્ણ એકાદશીની સવિસ્તર વાર્તા જોઈએ તો પુરાણ તથા પ્રાચીન કાળમાં કૌટિલ્ય નગરમાં સુમેધા નામના એક બ્રાહ્મણ રહેતો હતા. તેમની પત્નીનું નામ હતું પવિત્રા, જે પોતાના નામ પ્રમાણે અત્યંત ખૂબ જ પવિત્ર, દયાળુ અને પતિવ્રતા એવી સ્ત્રી હતી. આ બ્રાહ્મણ દંપતી પૂર્વ જન્મના કોઈ પાપ કર્મના કારણે અત્યંત એવા ગરીબ હતા. તેમની ગરીબાઈ એટલી ભયંકર હતી કે ક્યારેક ક્યારેક તેમને બે દિવસ સુધી પણ અન્નનો દાણો પણ નસીબમાં નહોતો. સુમેધા બ્રાહ્મણ આખો દિવસ ભિક્ષા માંગવા ફરે તો તેમને માંડ માંડ થોડું એવું અન્ન મળતું, છતાં પણ પવિત્રા ક્યારેય ગભરાતી નહીં. પોતાના ઘરે કોઈ પણ અતિથિ આવે તો તે પોતાના ભાગનું અન્ન પણ તે મહેમાનોને અતિથિને આપી પોતે ભૂખી સૂઈ જતી હતી. ત્યારે વિદેશ જવાનો એને વિચાર આવ્યો તો પત્નીની સલાહ એમાં આપણે જોઈએ કે એક દિવસ ગરીબાઈથી કંટાળી બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે હે પ્રિય, આ ગરીબાઈ હવે મારાથી જોવાતી નથી. હું ધન કમાવા માટે વિદેશ એટલે કે બીજા નગરમાં માટે જવાનો વિચાર કરું છું. તો શું તમારી ઈચ્છા છે હું જાઉં? ત્યારે પવિત્રએ ખૂબ જ સુંદર વાત કહી કે સ્વામી, સંસારમાં પૂર્વ જન્મમાં પુણ્ય વગર કશું જ મળતું નથી. જો આપણા નસીબમાં ધન ધાન્ય હશે તો ભગવાને અહીં પણ રાખ્યું જ હશે. વિદેશમાં જવાથી કઈ ભાગ્ય બદલાતું નથી. માટે તમે ધૈર્ય રાખો અને ભગવાન પુરુષોત્તમના ભરોસે તમે અહીં જ રહો. બ્રાહ્મણ પત્નીની વાત માની તે રોકાઈ ગયો. ત્યારે થોડા દિવસ પછી તેમના ભાગ્યથી સાક્ષાત મહર્ષિ શાંડિલ્ય તેમની ઝૂંપડીમાં પધાર્યા. બ્રાહ્મણ દંપતી ગરીબ હોવાથી છતાં ઋષિવર્યનો ભારે આદર સત્કાર કર્યો અને જમ્યા પછી પવિત્રાએ તેમને બે હાથ જોડી અને ઋષિને પૂછ્યું કે હે મુનિવર, અમારી આ ભયંકર ગરીબાઈ અને દુઃખ ક્યાં પુણ્યથી દૂર થાય છે? એ તો તમે કૃપા કરી અને તમે મને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી પ્રભુ અમારા પર વિજયને પ્રસન્ન થાય. ત્યારે કૌટિલ્ય ઋષિએ હસીને કહ્યું કે હે પવિત્રા, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અને કૃષ્ણા એકાદશી, ઉમ્મા એકાદશી કહેવાય છે. આ એકાદશી સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાયને અત્યંત એવી પ્રિય છે. આ દિવસે જે કોઈ મનુષ્ય જાગરણ કરે, કીર્તન કરે અને અન્ન જળનો ત્યાગ કરી અને વ્રત રાખે છે તે પ્રભુ તેના જન્મ જન્મના દરિદ્રનો હંમેશા નાશ કરે છે. અને બંને પતિ પત્ની એ શ્રદ્ધાપૂર્વક તમે આ વ્રત કરો તો તમને ચોક્કસ ફાયદો થાય છે. ત્યારે બ્રાહ્મણ દંપતીનું વ્રતનું આપણે જોઈએ તો કે ઋષિના કહ્યા પ્રમાણે જ્યારે પુરુષોત્તમ માસની આ કૃષ્ણ એકાદશી વદ પક્ષની એકાદશી આવી ત્યારે સુમેધા અને પવિત્રાએ પૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે આ વ્રત રાખ્યું. તેમણે આખો દિવસ ભગવાન પુરુષોત્તમ માટીની મૂર્તિ બનાવી, તેમની પૂજા કરી, ભજન ગાયા, રાત્રે જાગરણ કર્યું અને વ્રતના પ્રભાવથી તેમનું હૃદય સારું એવું પવિત્ર થઈ ગયું. બીજા દિવસે દ્વાદશી એટલે 12ના દિવસે જયારે વ્રતના પારણા થયા ત્યારે તેમની ઝૂંપડીની બહાર એક મોટો એવો ચમત્કાર થયો. એક તેજસ્વી ઘોડા ઉપર સવાર થઈ એક દિવ્ય પુરુષ એટલે કે રાજદૂત આવ્યો. તેણે તે બ્રાહ્મણ સુમેધાને પ્રણામ કર્યા અને એક સુંદર એવું નવું આલિશાન ઘર અને રહેવા માટે બધી સગવડ આપી. જોત જોતામાં ભગવાન પુરુષોત્તમરાયની કૃપાથી તે બ્રાહ્મણની ગરીબાઈ સર્વ સદાના માટે અદ્રશ્ય થઈ ગઈ. તેમનું નાનું સાક્ષાત ઘર તે સાક્ષાત ધન ધાન્ય
અને સોના મહોરોથી ભરાઈ ગયું. પવિત્રની આવી અખંડ ધીરજ અને કૃષ્ણ એકાદશીના વ્રતના પ્રતાપે તે દંપતી આ સંસારના તમામ સુખો ભોગવી અંતે તે પ્રભુના પરમધામ વૈકુંઠને પામ્યા. આ વાર્તાનું મહાત્મ્ય બહુ જોઈએ તો જેવા ભગવાન પુરુષોત્તમ રાય પેલા દુઃખી બ્રાહ્મણ દંપતીને ફર્યા, તેમની કૃષ્ણ એકાદશીની વ્રતથી તે રીઝીને તેમની ગરીબાઈ હંમેશા માટે ભાંગી. તેવા આ વાર્તા સાંભળનાર, કરનાર, વાંચનાર અને પરમ શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરનાર સૌ ભક્તોને તમે ફળજો. પ્રભુ કોઈને ગરીબાઈનું દુઃખ ન આપતા અને સૌના ઘરમાં અન્નપૂર્ણના સદાય ભંડાર સદાય માટે ભરપૂર રાખજો. જય પુરુષોત્તમ જય.